સૌને મારો નમસ્કાર। આજે ખૂબ મહત્વના વિષય સાથે આપણે ભેગા થયા છીએ। આપણે બધા જાણીએ છીએ કે હાલમાં જ વડોદરા ખાતે વાઇબ્રન્ટ સમિટનું કામ ચાલુ છે, એટલે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ છે અને આ વાઇબ્રન્ટ સમિટ એ ગુજરાત માટે અને ખાસ કરીને જે તે વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે ખૂબ મહત્વનું છે। અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મહત્વની જાહેરાત ગુજરાતના લગભગ 8 જિલ્લાઓ માટે કરી અને એ મહત્વની જાહેરાતમાં આપણી વિરમગામ વિધાનસભા પણ છે, એટલે કે આપણો અમદાવાદ જિલ્લો છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભાના માંડલ ખાતે અંદાજિત 500 એકરની અંદર સ્માર્ટ નવી જીઆઈડીસી બનવાની છે અને ગઈકાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની જાહેરાત કરીને આપણા વિસ્તાર માટે ખૂબ મહત્વની લાગણી બતાવીને આપણને આ નવી જીઆઈડીસી સાથીઓ આપી છે। આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતનો સર્વાંગી વિકાસ ઉદ્યોગોની સાથે વિકાસ છે। અત્યારે જે રીતે સમગ્ર ભારત, એમાં પણ ખાસ કરીને આપણું ગુજરાત અને ગુજરાતમાં પણ ખાસ કરીને આપણો અમદાવાદ જિલ્લો આજે ઔદ્યોગિક ક્રાંતિ માટેનું હબ બન્યું છે। આપણા માંડલની અંદર મારુતિ હોય, હોન્ડા હોય, એની વિભિન્ન અલગ અલગ લગભગ 50થી વધુ કંપનીઓ હોય, એની અંદર હવે માંડલ ખાતે જે આ જીઆઈડીસી આવશે એના કારણે આપણા વિસ્તારને સૌથી મોટો લાભ થવાનો છે। આ લાભ એ માત્ર જીઆઈડીસી પૂરતો જ નહીં, ઉદ્યોગ માટે જ નહીં, પણ નવા રોકાણ આવશે, નવી રોજગારીની તકો ઊભી થશે અને એના કારણે માંડલના આજુબાજુના 32-35 ગામ અને સાથે સાથે વિરમગામ, દેત્રોદ ને પેલી બાજુ પાટડી તાલુકો, પાટડી દસાડા, એમ કરીને લગભગ 4-5 તાલુકાને જોડતું આ મહત્વનું કેન્દ્ર સાથીઓ બનવાનું છે। આ જીઆઈડીસી જે માંડલથી આપણે વિજવાડા રોડ તરફ જઈએ, જે બાજુમાં ખૂબ મોટો ખરાબો છે, ખુલ્લી જગ્યા છે, એ જગ્યા ઉપર સાથીઓ આ જીઆઈડીસી આવવાની છે। આ જીઆઈડીસી ની અંદર અનેક નવા ઉદ્યોગો આવશે, અનેક નવી રોજગારીની તકો ઊભી થશે, અનેક નવા રોકાણો આવશે। આના માટે થઈને આજે આપણને આનંદનો વિષય હતો। લગભગ અમદાવાદ જિલ્લાની અંદર અનેક જીઆઈડીસીઓ પહેલા છે અને આજે આપણે બધા જાણીએ છીએ કે જીઆઈડીસીઓ ખૂબ પ્રગતિ કરી રહી છે। હવે આપણા વિસ્તારની અંદર આ એક માંડલમાં નવી જીઆઈડીસી આપણને ખૂબ હિંમત પણ ભવિષ્યની અંદર આપશે। આ માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વિરમગામ વિધાનસભાની અંદર ઉદ્યોગોમાં જે નવી ક્રાંતિ આવવાની છે જીઆઈડીસી ના કારણે એનો વિશેષ લાભ થવાનો છે કે જ્યારે ઉદ્યોગો વિસ્તારમાં આવે એટલે એના કારણે રોજગારીની નવી તકો ઊભી થાય। રોજગારી એટલે વિસ્તારના લોકોને તો ખરી, આજુબાજુના પણ 4-5 તાલુકાના લોકોને રોજગારી સાથીઓ મળશે। એટલે આ તમારા બધાના ધ્યાને ખુડદની વાત, આપણે માંડલની વાત મૂકવાની હતી, કેમ કે માંડલની અંદર આડું મોટી જીઆઈડીસી આવે છે। સાથે એક મહત્વનો વિષય તમારા બધાના ધ્યાને હું મૂકું છું। આ વિષય સામાન્ય નથી। આમ તો દર મહિનાના પહેલા શનિવારે તાલુકા સંકલન થાય, દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન થાય, પછી હું મારી રીતે વિરમગામ વિધાનસભાની પણ સંકલન કરતો, જેમાં પ્રાંત હોય, મામલતદાર હોય, 3 તાલુકાના ટીડીઓ હોય, પોલીસના અધિકારી હોય, નર્મદા જીબી, અને એમાં જે તે ગામના આગેવાનોને બોલાવતા અને બને ત્યાં સુધી ગામના પ્રશ્નોનું નિરાકરણ ત્યાંથી લાવતા। આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। થોડા દિવસ પછી 5 ગામની પણ આપણે સંકલન બોલાવવાનું આયોજન કરી રહ્યા છીએ, એ પણ જે તે ગામમાં જઈને એની શરૂઆત અમે થોડા દિવસ પછી ચંદ્રનગર આજુબાજુના 7-8 ગામથી શરૂ કરી રહ્યા છીએ। એમાં રાત્રિ સભાના આયોજન કરવાના છીએ અધિકારીઓની હાજરીમાં। સાંજે 6 વાગે કાર્યક્રમ ચાલુ થાય, જેમાં 3-4 ગામની અંદર પહેલેથી જાહેરાત કરીશું કે જે ગામની અંદર નર્મદાના પ્રશ્નો, જીબીના પ્રશ્નો, ડીએલઆરના પ્રશ્નો, એવા જે પણ કંઈ પોલીસને લગતા પ્રશ્નો હોય તો એ પ્રશ્નો લઈને આવવાનું, એક ગામ નક્કી થાય
અને એ ગામની અંદર અધિકારીઓની હાજરીમાં બેસીને જ જે તે પ્રશ્નો હશે તેનું નિરાકરણ લાવવાનું આપણે આયોજન કરવાના છે. એની શરૂઆત લગભગ અઠવાડિયા પછી ચંદ્રનગર ગામથી કરવી છે કે ચંદ્રનગર ગામે સાંજે કાર્યક્રમ થશે. એમાં નજીકના જે ગામ છે વલાણા છે, આ બાજુ નાની કુમાર, મોટી કુમાર, હરિપુરા, હીરાપુરા, રંગપુરા, આ બાજુ જાદવપુરા, એમ 5 ગામના મુખ્ય આગેવાનો હોય, ગામના સરપંચો હોય અને ગામમાં જાહેર કે બીજે કોઈને આવું હોય, વ્યક્તિગત આરોપો સાથે નહીં પણ ખરેખર જનહિતમાં જે કંઈ કામ હશે, જીબીના પ્રશ્નોનું હોય, પોલીસ સ્ટેશનના પ્રશ્નોનું હોય, આરએનબીના પ્રશ્નોનું હોય, સિંચાઈના પ્રશ્નોનું હોય, પાણીના પ્રશ્નો હોય, પંચાયતને લગતા હોય, શિક્ષણને લગતા હોય, આંગણવાડીને લગતા હોય, આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ જે તે ગામની અંદર અધિકારીઓની હાજરીમાં બેસીને થાય એ પ્રકારનું એક વિશેષ આયોજન સાથીઓ આપણે કરવાના છીએ. અને વિસ્તૃત માહિતી પણ ધીરે ધીરે બધાની વચ્ચે આવશે અને લગભગ આખી વિધાનસભાની અંદર વિરમગામ માંડલ દેત્રોજ નળકાંઠાની અંદર લગભગ આવા 50 કાર્યક્રમ કરવાના છે, 5 ગામને આવરી લેતા. વિરમગામ શહેરના વિસ્તારોમાં પણ જવાના છે. એટલે લોકોને મામલતદાર કચેરીએ કે પ્રાંત કચેરીએ કે પોલીસ સ્ટેશને ધક્કા ન ખાવા પડે એવું આપણે નવું આયોજન સાથીઓ આપણા વિસ્તારની અંદર કરવા જઈ રહ્યા છે. ત્રીજી અને છેલ્લી મહત્વની વાત, દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 જુલાઈના દિવસે, મારા જન્મદિવસના દિવસે સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલન કરવા જઈ રહ્યા છે. 2022 થી આ શરૂઆત કરી હતી વિરમગામ વિધાનસભાની અંદર. જ્યારે 2022માં મારો 20મી જુલાઈના દિવસે જન્મદિવસ આવ્યો ત્યારે આપણે નળકાંઠાના વંથળ ગામે લગભગ 7,000 લાભાર્થીઓને આંખોનું નિઃશુલ્ક તપાસ કરીને 5400 લાભાર્થીઓને આપણે ચશ્મા વિતરણ કર્યા હતા અને 132 લાભાર્થીઓને આપણે નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન કરાવી આપ્યા હતા. 2023ની અંદર વિરમગામ લોહાણા સમાજની વાડીમાં આપણે 30 શ્રેષ્ઠ શિક્ષકોને માન્ય શિક્ષણ મંત્રીના લેટર આપ્યા હતા, પ્રમાણપત્રો આપ્યા હતા. પછી 300 કુપોષિત બાળકોને પોષણની કીટ આપી હતી, 15 વિધવા બહેનોને સિલાઈ મશીન, 15 વિકલાંગોને 3 પૈડાવાળી સાયકલ આપી હતી, 27 આર્થિક નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 5,000 થી લઈને 64,000 રૂપિયા સુધીની સાથીઓ ફી ભરી આપી હતી. એ પછી 2024ની અંદર વિઠલાપુર માંડલ તાલુકાના જે ચોકડી છે ત્યાં આપણે જન્મદિવસનો કાર્યક્રમ કર્યો હતો, જ્યાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણ સાથીઓ કર્યું હતું. અને સીએના ઉચ્ચ અભ્યાસ 7 વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી ભરી આપી હતી. અને વિરમગામ વિધાનસભાની જે આશા વર્કર બહેનો છે, જે બિચારી ગામડાની અંદર કામ કરે છે, એવી બહેનોને એક ભાઈ તરીકે સાડીઓનું વિતરણ કર્યું હતું. પછી 2025ની અંદર ખૂબ મહત્વનો કાર્યક્રમ કર્યો. 2025ની અંદર વિરમગામ તાલુકાના જે નળકાંઠાની અંદર કોડી પટેલ સમાજની છાત્રાલય છે, એ છાત્રાલયની અંદર 10 લાખ રૂપિયાની આપણે સોલર પેનલ લગાવી આપી, એનું લોકાર્પણ કર્યું. અને આજે સોલર પેનલ લાગવાના કારણે દર મહિને 35-40 હજાર રૂપિયાની સાથીઓ બચત થાય છે. અને આ બચતના કારણે સમાજને એનો એ જે રકમ છે એનો બીજે સારા કામમાં ઉપયોગ થઈ શકે છે. સાથે જ આપણે વિરમગામ વિધાનસભાની 670 મહિલા ધૂન મંડળોને વાજિંત્રો આપ્યા હતા, જે ધૂન મંડળોના વાજિંત્ર હોય. સાથે જ ધારાસભ્ય તરીકેની જે મારી ગ્રાન્ટ હોય એમાંથી પહેલા ચરણમાં 25.5 લાખ રૂપિયાના પાણીના ટેન્કર 17 ગામોને આપણે આપ્યા હતા. અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતું વઢિયાર ગ્રામીણ ફાર્મર પ્રોડ્યુસર કંપનીને 2 માટીના પરીક્ષણ, જે જમીનની માટી હોય ને એનું પરીક્ષણ થાય, એ પરીક્ષણ કરવા માટેના સાથીઓ મશીન આપ્યા હતા. આ વખતે 20 જુલાઈએ વાંસવા 4 રસ્તા, વાંસવા ગામ છે જે સચાણાથી તમે જાઓ નળ સરોવર રોડ ઉપર, ત્યાં વાંસવા ગામ આવે છે, વાંસવા ચોકડી છે. અને વાંસવા ચોકડી ઉપર શૌર્ય અને વીરતાનું અને સ્વાભિમાનનું પ્રતીક, જેને હિન્દ સ્વરાજની સ્થાપના કરી એવા શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આપણે 20 તારીખે કરવાના છીએ. અને જે 4 રસ્તા છે એ 4 રસ્તાનું નામ આપણે જય ભવાની 4 રસ્તા નામાંકરણ કરવાના છે. આ 20 જુલાઈએ એ મહત્વનો સાથીઓ કાર્યક્રમ છે. સાથે જ એક મહત્વનો કાર્યક્રમ, જે ગર્ભવતી મહિલાઓ હોય છે, જે ગર્ભવતી મહિલાઓને સિઝેરિયનની કે તત્કાલ હોસ્પિટલ લઈ જતા હોય ત્યારે ઘણીવાર બ્લડ લોસિંગ થઈ જતું, લોહી ઘણું બધું વહી જતું હોય છે. અને આવા સંજોગોમાં એ પરિવારોને બ્લડ લેવા માટે અમદાવાદની બ્લડ બેંકોમાં જવું પડતું હોય છે. એના કારણે કોઈક વાર 1000 રૂપિયા 2000 રૂપિયા પણ આપવા પડતા હોય છે. તો આપણે આ વખતે એવું નક્કી કર્યું છે કે વિરમગામની અંદર 1-2 હોસ્પિટલ છે જેની જોડે અમુક બ્લડ બેંકો જોડાયેલી છે, માત્ર વિરમગામ માટે, વિરમગામ માંડલ દેત્રોજ માટે. અને આપણે લગભગ 2000 બ્લડ ડોનેશન, બ્લડ બેંકો, બ્લડ બોટલ ભેગી કરીને આપણે હોસ્પિટલ વાળાને આપવાના છે. અને આપણે વિરમગામ માંડલ દેત્રોજની કોઈ પણ
આપણી બેન, આપણી દીકરી હોસ્પિટલે ગર્ભવતી તરીકે ગઈ હોય ને એનું બ્લડની જરૂર હોય તો કોઈને અમદાવાદ જઈને 1000-2000 રૂપિયા આપી ન લેવા પડે એટલા માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. સાથે જ રોજગારી મેળાનું એક આયોજન કર્યું છે. રોજગારી મેળાની અંદર વિરમગામ જે આપણી જીઆઈડીસી છે એમાં રબર કિંગ ટાયરની કંપની છે અને વિઠલાપુર મિંડા કંપની છે. આ બંને કંપનીઓ માટે આપણે રોજગાર મેળાનું પણ આયોજન કર્યું છે. જે પણ યુવાન મિત્ર ધોરણ 10 પાસ, 12 પાસ, કોલેજ, આઈટીઆઈ કરી હોય એ દિવસે બધા ડોક્યુમેન્ટ લઈને આવે. આ બંને કંપનીના સ્ટોર ત્યાં હશે. તમારા ડોક્યુમેન્ટ તમારે આપવાના, એ લોકો બધું ચકાસશે અને તમને ત્યાંથી ને સીધા કંપનીની અંદર નોકરી માટે રિક્રુટ કરશે. સાથે જ એક મહત્વનો વિષય, દર વર્ષે મને એ આનંદનો વિષય છે એટલે એમાં મને કરવું ગમે છે. એટલે આ વખતે અમદાવાદનું ઓક્યુરા હોસ્પિટલ છે જે ઇન્ટાસ કંપનીના અંડરમાં ચાલે છે અને આ વખતે આપણે ઓક્યુરા હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આંખોની તપાસ, તત્કાલ ચશ્મા અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન પણ કરાવી આપીશું. એનો પણ ભવ્ય કેમ્પ સાથીઓ રાખ્યો છે. સાથે જ મારા સ્વર્ગીય પિતાશ્રી ભરતભાઈના સ્મરણાર્થે વિરમગામની અંદર આપણે સબવાહિની આપવાના છીએ. વિરમગામમાં એક જૂની સબવાહિની હતી, એ અત્યારે ખૂબ ખરાબ થઈ ગઈ છે અને લોકોની માંગણી હતી કે ભાઈ વિરમગામની નાની બજારોમાં જાય એવી એક સારી સબવાહિની હાર્દિકભાઈ આપો તો આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ. તો મારા પિતાના સ્મરણાર્થે હું એ સબવાહિની પણ એ દિવસે અર્પણ કરવાનો છું. સાથે જ હું મારા જેટલા પણ પગાર ધારાસભ્ય તરીકે આવે છે એ પગાર હું જનસેવામાં દાન કરું છું. જનસેવા એટલે કોઈ પાંજરાપોળોને, સમૂહ લગ્નોમાં, કોઈ ગરીબ વિદ્યાર્થીઓને ભણતર માટે ચોપડા વિતરણ કરતા હોઈએ છીએ આપણે. તો આ વખતે છેલ્લા 1 વર્ષ દરમિયાન હું 6 સમૂહ લગ્નોમાં મારો પગાર દાન આપવાનું મેં કહેલું હતું. એટલે એ દિવસે એ સમાજના આગેવાનોને ચેક અર્પણ કરવાનો છું. એમાં 16 ગામ સોલંકી રાજપૂત સમૂહ લગ્ન સમિતિ છે અને 1,11,000 રૂપિયા એ દિવસે ચેક આપીશું. પછી 4484 રાજપૂત સમૂહ લગ્ન સમિતિ છે એને પણ 1,11,000 ચેક અર્પણ કરીશું. પછી ભરવાડ સમાજની સમૂહ લગ્ન સમિતિ કમિજલા, ત્યાં પણ આપણે 1,11,000 ચેક અર્પણ કરીશું. પછી વિરમગામ માંડલ દેત્રોદ અને રામપુરા તાલુકાનો ઠાકોર સમાજનું એક સમૂહ લગ્ન સમિતિ છે એને પણ 1,11,000 રૂપિયા આપવાના છીએ. સાથે જ ચુહાડ પરગણા રોહિત સમાજ, દલિત સમાજ વિકાસ ટ્રસ્ટ, એ પણ દલિત સમાજોનું ઉત્થાન માટે કામ કરે છે, એને પણ 1,11,000 રૂપિયાનો એક મારા ધારાસભ્યનો પગાર આપવાનો છું. અને 27 માંડલ વિસ્તાર ઠાકોર સમાજ, જે માંડલ તાલુકાના 27 ગામનું સમૂહ લગ્ન સમિતિ છે, એને પણ 1,11,000 રૂપિયા એ દિવસે ચેક અર્પણ કરવાનો છું. સાથે જ સાથીઓ એક મહત્વનો વિષય, સર્વરોગ નિદાન કેમ્પનું આપણે આયોજન રાખેલું છે. ઝાયડસ હોસ્પિટલના સહયોગથી જનરલ ફિઝિશિયન, પછી મૂત્રરોગના નિષ્ણાંત એટલે કે યુરોલોજિસ્ટ, પછી જનરલ સર્જન અને હાડકા અને સાંધાના રોગના નિષ્ણાંત એટલે કે ઓર્થોપેડિક, એમ કરીને 4 સર્વરોગ નિદાન કેમ્પ જેની અંદર સારા ડોક્ટરો આવવાના છે. અમદાવાદથી અને સીતાપુર જે ઝાયડસ હોસ્પિટલ છે ત્યાંથી પણ તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાક, શ્વાસની તકલીફ, પેટના રોગો તથા અન્ય સામાન્ય રોગો માટેની તપાસ કરશે, ત્યાં સલાહ પણ આપશે અને આપણે જે નાની ટેબ્લેટો આવે તે પણ ત્યાં એ દિવસે સાથે ફ્રીમાં આપણે આપવાના છીએ. પછી કિડની સ્ટોન હોય, પેશાબમાં તકલીફ હોય, પ્રોસ્ટેટની સમસ્યા હોય, મૂત્રમાર્ગના ચેપ અને અન્ય જે મૂત્ર રોગને લગતા રોગ હોય એમાં પણ સાથીઓ તેની તપાસ કરશે, તમને એની સલાહ આપશે અને જરૂરતમંદ દર્દીઓને દવા પણ આપશે. પછી ભગંદર, હર્નિયા, ગાંઠ, પેટ સંબંધિત સર્જરી તકલીફો માટે પણ સર્જિકલ રોગોની તપાસ અને માર્ગદર્શનનું પણ આયોજન દિવસે રાખ્યું છે. કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, સાંધાના રોગ, ફ્રેક્ચરની તકલીફ હોવાથી જે કંઈ હોય એની પણ એ દિવસે તપાસ સાથીઓ કરશે. અને વિશેષ સુવિધા દિવસે આપણે ડાયાબિટીસની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, વજન અને ઊંચાઈનું માપ અને આરોગ્ય માર્ગદર્શનનો કેમ્પ પણ એ દિવસે સાથીઓ રાખ્યો છે. એટલે જન્મદિવસના દિવસે આ વખતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. બધાને અત્યારથી આમંત્રણ પાઠવું છું. દરેક કાર્યક્રમની અંદર જેના અન્ન ભેગા એના મન ભેગા, એટલે કાર્યક્રમ બાદ બધા સાથે મળીને આપણે ભોજન પણ કરીશું. અને સૌથી મોટી વાત તો મેં નક્કી કરી છે કે જેટલો વિકાસ થશે એટલી વિરાસતને પણ જાળવી રાખીશું. એટલા માટે શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું સાથીઓ અનાવરણ રાખ્યું છે. તો આપ સૌ લોકોને એ ભવ્ય કાર્યક્રમની અંદર હાર્દિક આમંત્રણ પાઠવું છું. 20 જુલાઈ એટલે કે 20/7/2026 સોમવારનો દિવસ છે. સવારે 10 વાગ્યાનો કાર્યક્રમ છે. અનેક મહાનુભાવો પણ કાર્યક્રમની અંદર આવવાના છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી તો સતત એવું કહે છે કે સત્તા એ સેવાનું સાધન છે. તો આપણે સત્તા છે તો સેવા કરીએ અને આ સેવાનો ભાવ આપણે બધાએ સાથે મળીને કર્યો છે. સાથે
ચોપડા વિતરણનો એક ભવ્ય અત્યારે કાર્યક્રમ ચાલે છે, આપણે બધા જાણીએ છીએ. લગભગ 11 દિવસ પૂરા કર્યા છે. 130 શાળાની અંદર ચોપડા વિતરણ થયા, લગભગ 1,70,000 આસપાસ. હજુ બીજી 150 શાળાઓ બાકી છે. એટલે ચોપડા વિતરણનો પણ ભવ્ય કાર્યક્રમ ચાલે છે અને એની અંદર જે પણ આપણા સાથીઓ કામ સહયોગ આપી રહ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બસ જાણકારી આપવા માટે લાઈવ થયો હતો. 3 મહત્વની જાણકારી આપી છે. માંડલમાં GIDC મંજૂર થઈ છે. 20 તારીખનો આ કાર્યક્રમ છે. ચોપડા વિતરણની આપ સૌ સમક્ષ વાત કરી. એટલે આ વિકાસના કામોમાં બધા જોડાવ. વિકાસ છે ત્યાં પ્રગતિ છે. ધન્યવાદ.